धजाओ पर कावी दूं श्री जी तारा नाम हवेली बंधावी दूं श्री जी तारा हवेली बंधावी श्री जी तारा जाओ पर कावी दूं श्री जी तारा नाम हवेली बंधावी दूं श्री जी तारा नाम हरि बोल। रेती प्रेम नीलावी हूँ तो लावी स्नेहनी तो प्रेम नीलावी हूँ तो लावी स्नेहनी तो प्रेम नीलावी हूँ तो लावी
દિવાલો રંગાવી દઉં શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની દિવાલો રંગાવી દઉં શ્રીજી તારા જોરદાર તાળીથી વધાવો. ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ અમારા હર્ષ જોશી તરફથી. અને જ્યારે જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળની અંદર એ ચોક્કસ આવે, પોતાની સેવાનો લાભ આપે અને વાણીને પવિત્ર કરે. જ્યારે ભગવાનનું નામ નિસ્વાર્થ ભાવે લેવાતું હોય ને ત્યારે ભગવાનની કૃપા આપણે મળે છે. તો એમને પ્રગતિ કરે જીવનની અંદર અને ખૂબ ખૂબ આગળ વધે, પોરબંદરનું નામ રોશન કરે એવી પરમાત્માના ચરણે, ભાગવતજીને ચરણે પ્રાર્થના કરીએ. હર્ષભાઈ, આપનો ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક આભાર છે. આપને મોડું થવું છે, નહીં તો અમે ઘણો બધો આપનો લાભ લેત. આવો આગળ વધીએ. પ્રદીપભાઈ થાનકી મુખ્ય પથુ યજમાન છે, એ પણ સંગીતના જાણકાર છે અને અમારા આદરણીય ભૂદેવ છે. એમને વિનંતી કરીએ કે એક જોશી ઊભા થાય અને થાનકી આવે એટલે આગળ આગળ ભૂદેવ આપણે કંઈ લાભ આપે છે. તો પ્લીઝ પ્રદીપભાઈ થાનકી, વેલકમ. અને આપ પધારો અને આપણે જે કંઈ પ્રસ્તુતિ તમારા અંતરથી રજૂ કરવી હોય એ આપ રજૂ કરો. ત્યાર પછી આપણે આગળ વધશું. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે અને પછી ડાકોરનો ઠાકોર. અને મુક્તિ મળે કે ના મળે સ્કીમ ચાલે છે. હા, થોડીક વાર પછી 200 થઈ જાય. પછી તમને એમ થાય કે આગળ તો મોંઘું પડી ગયું, એના કરતા હો માથ ઊંચો કરી દીધો તો. કારણ કે આ શેર બજાર જેવું છે, એક દી અપ એક દી पायो जी मैंने राम रतना धन पायो, पायो जी मैंने राम रतना धन पायो, वास्तु अमूल्य दे मेरे सदगुरु, वास्तु अमूल्य दे मेरे सदगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने, पायो जी में, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो।
पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो करचन कुटवा को जोर न लोटे करचन कुटवा को जोर न लोटे दिन दिन भजत सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो सत की नावड़ी केवटिया सदगुरु सत की नावड़ी केवटिया सदगुरु बहुसकर कर आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन मीरा कहे प्रभु गिरधर नागर मीरा कहे प्रभु गिरधर नागर हरक हरक जस गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमूल्य दे मेरे सदगुरु वस्तु अमूल्य दे मेरे सदगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो સાહેબ માટે એકવાર જોરદાર તાળી. सतमोहन राम बापानी अपने अपने गुरुदेव की जय बधाने जय भगवान આજે એક પવિત્ર ભૂદેવના આશીર્વાદ અમને મળી ગયા. એક હર્ષ જોશી એ પણ ભૂદેવ, અમારા પ્રદીપભાઈ થાનકી એ પણ ભૂદેવ. આજે અમારો બેડો પાર થઈ ગયો અને અમને આનંદ થઈ ગયો. ચાલો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. બે હાથ ઊંચા કરો, પેલા જે કાર કરીએ. જેટલા છે એટલા બધા વિડીયો વાળા ભાઈ અમારું ન ઉતારો તો વાંધો નહીં, પાછળ આગળ વાળા કેમ બે હાથ ઊંચા બેન. ચાલો કોઈ બાકી નથી ને? બે હાથ ઊંચા. થાનકી સાહેબ બે હાથ ઊંચા. ચાલો કમલેશભાઈ રૂપારેલિયા બે હાથ ઊંચા. ચાલો ભાઈ બે હાથ ઊંચા. કોઈ બાકી ના રહે. બોલ દ્વારિકાધીશ કી હવે એક સરખી લાંબી જે કાર બોલાવવાની છે. અહીંથી દ્વારકાપુર છે નોન સ્ટોપ. રસ્તામાં ચા પાણી પીવાનું નથી ભોગાતે, એ કહી દઉં તમને. વળી ભોગાતે ઊભી રાખો ગાડી, ચા પાણી પીવા. નોન સ્ટોપ દ્વારકા લાંબી છે. બોલ દ્વારિકાધીશ કી
ના પાડી કે ભોગાત ઉભા ન રહેતા તોય ઉભા રહી ગયા. ડાયરેક્ટ દ્વારકા જવાનું છે નોન સ્ટોપ. એકવાર લાસ્ટ ટાઈમ નોન સ્ટોપ દ્વારકા. એક શ્વાસ અંદર ઊંડો. બોલ દ્વારિકાધીશ કી. વાહ ભાઈ વાહ. દ્વારકા હો 56 કેટલા સીડી કેટલા પગથિયા કહેવાય સીડીના 56 પગથિયા સીડી કહેવાય શું કહેવાય. એમ આડા આવરા નહીં એક ભેગા ઉપડો બધા ભેગા ઉપડો. ક્યાંક તો હંપ રાખો. પેલા રાશ્રમો આવી જાય. આ સુદામાનો એણે મને શ્યામે મને એણે મને ઓલા શ્યામે સૌને મને માયા લગાડી રે. હા એણે મને માયા લગાડી મારા વાલા. એડી મને માયા લગાડી મારા વાલા. એ શ્યામે સૌને માયા લગાડી મારા વાલા. શ્યામે સૌને માયા લગાડી મારા વાલા. હા એણે મને માયા લગાડી રે. એડી મને માયા લગાડી રે. એ ઓલા શ્યામે સૌને માયા લગાડી રે. શ્યામે સૌને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એ હાલો ભાઈ તાળી પાડો. આમાં રાસ રમો તો તાળી તો પાડતા ને તમે. તાળીનો અવાજ નથી આવતો મને ક્યાંય. આવો રાસ હોય છે તાળી તો પડવી જોઈએ ને રાસમાં. એ તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા જય શ્રી રામ. બીજી તાળી ના હોય જો. એ વાતું કરો તો મારા શ્યામની રે. બીજી વાતું ન હોય જો. વાતો કરો તો વાહ બાપલિયા વાહ. બીજી વાતો ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે. બીજી વાતું ના હોય જો. લઈ જા લઈ જા. વાહ બાપલિયા વાહ. અને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. એ મને આવે 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 મને આવે છે તારી બહુ યાદ. તારા વિના ગમતું નથી. એ મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા ને તારી સંગાત. એ તારા વિના ગમતો નથી. જય દ્વારકાધીશ. વાહ બાપલિયા વાહ. યો આહા
રે રાને વાટે મની મેવારી ઓલો નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી હિરદ કિશોર મારે છે દાણજી મારે દાન દેવા લેવા મયારા રે ગોકુળ ગામના મારે દાન દેવા લેવા કોરા ગોકુળ એ હલો વાહ ભાઈ વાહ યો વાહ બાપલિયા વાહ વાહ ભાઈ વાહ હમણાં રામ અને સીતાના લગ્ન ગયા એ રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો એના મોંઘા મોંઘા મૂલ એના મોંઘા મોંઘા મૂલ રાજા જનક ઘેર માંડવો એના મોંઘા મોંઘા મૂલ એના મોંઘા મોંઘા મૂલ રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો વાહ ભાઈ વાહ હાલ 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 દુનિયા મુરલી વાળા રે વરડા મુરલી વાળા રે કાનુડો મોરલી વાળો રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વરડા મુરલી વાળા રે કાનુડો મોરલી વાળો રે કનૈયા મોરલી વાળો રે કનૈયા મુરલી વાળા રે તમે જો નંદના લાલા તમે જો નંદના લાલા રે તમે જો નંદના લાલા રે એ તમે લાગો પ્યારા 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 લાગો પ્યારા તમે લાગો પ્યારા પ્યારા મારા મોરલી વાળા રે કનૈયા કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાહ બાપલિયા વાહ મોજ મોજ
મોરબની તન ઘાટ કરે મોરબની તન ઘાટ કરે મન મોરબની તન ઘાટ કરે મોરબની તન ઘાટ કરે મારું મન મોરબની તન ઘાટ કરે મન મોરબની તન ઘાટ મારું મન મોરબની તન ઘાટ કરે મારું મન મોરબની તન ઘાટ કરે મન મોરબની તન ઘાટ કરે મોરબની તન ઘાટ કરે મન મોરબની તન ઘાટ કરે મોરબની તન ઘાટ કરે એ હો વાહ ભાઈ વાહ એવા વાયાને વાદળો માટ્યા
કે પાછું હજી રમવાનું બાકી છે? બાકી છે? ઓકે, 100% રમાડશું. મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. ઘોંઘરુતી તારા લા 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 લા. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારે સુર બેસુર હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુર હોય ભલે. શબ્દો શબ્દો મળે કે ના મળે, મારે કીર્તન તમારું કરવું છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે કીર્તન તમારું કરવું છે. મારે સેવા તમારી કરવી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. नगर में जोगी आया, केनी फरमाइश है भाई? नगर में जोगी રાજમી એવું ને તરફથી. અચ્છા, રાજકોટ. પ્રીતિબેન રવિકાંતભાઈ સોની રાજકોટ તરફથી 201 રૂપિયા જન્મદિવસ નિમિત્તે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. ચાલો આપણે આગળ વધીએ અને નગર મેં જોગી આયા 2 અંતરા લઈએ અને મહાદેવની આરાધના કરીએ. 1000 રૂપિયા સેવામાં આપવામાં આવે છે. હવે મને વિશ્વાસ થઈ ગયો કે ગાડી હવે હાલે છે અને 10,000 પૂરા થઈ જશે. ખૂબ ખૂબ આભાર આપનો પ્રદીપભાઈ. ઠાકોરજીએ ઘણું આપ્યું છે, હજી ઘણું આપે અને અવાનવા સેવા કાર્ય કરતા રહીએ. ભાઈ કેટલાથી આવે ટોટલ કયો એટલે કે ખબર પડે આપણે. ફક્ત 10,000 માં આવે કેટલા ઘટે? 2300 ઘટે ને? બસ તો હવે તમારી ઉપર છે, 2300 કરી દેજો મારા વાલા. 10 નો મનોરથ પૂરો કરી દેજો બાપલા. અને 10, 20, 50, 100 આટલા જણા બેઠા એમાં 2300 હું થાય તો 15,000 કમલેશભાઈ નો મનોરથ પૂરો થઈ જાય. હા, એવું કઈ નથી એ મારો જ એકલાનો પૂરો થાય. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે કમલેશભાઈ રાણીકાની વાણી સાચી પડે અને એ 15,000 થઈ જાય. હા બસ એમ. ચાલો 7700 થયા, 2300 ઘટે 10 માં અને 15 માં કેટલા ઘટે? 7,300 એવું કઈક હોય ને. ચાલો વાંધો નહીં, અહીંયા ગણિત કેને આવડે?
ચાલો નગર में જોગી આયા કૃપાલુ ભજમન કષ્ટભંજન દેવ સત્ય છે 2 ચિઠ્ઠી અને 200 તમે કયો તો ચિઠ્ઠી લઉં કારણ કે આ બધી ફરમાઈશ પૂરી કરતા કરતા વાર તો લાગે ના એટલે તમે કયો તો લાવ એમ પછી તમે એમ કહો 12 વાગે બંધ કરું તો આ ચિઠ્ઠી ન લઉં લઈ લો હાલો આ 200 રાખો ચાલો બેન નગર में જોગી ક્યાં ગયા નગર में જોગી ફરમાઈશ કેની છે
મજાની વાંસળી અમારા નરેશભાઈ એવી વગાડે કે આજથી વર્ષો પહેલા એક ફિલ્મ આવ્યું હતું, નામ એનું હીરો, અને એની વાંસળી જે વાગી હતી એવી જ વાંસળી અમારા નરેશભાઈ જોરદાર વગાડે. આવો સાંભળીએ. જય હો. વાહ કાના વાહ. સારા સમાચાર દેવાના છે ભાઈ. જે કંઈ ઘટતા હતા 10,000માં એ તો પૂરા 125% થઈ જવાના છે. કારણ કે મને આનો ભરોસો હોય અને અત્યાર સુધીના ઇતિહાસમાં મારા પાસે જે બોલાવ્યું છે એને પૂરું જ કર્યું છે. કોઈ દી ઓછા થવા દીધા નથી મારા વાલા. અહીં થઈ જવાના છે, 100%ની વાત છે. અને હમણાં જે અમારા નરેશભાઈ વાંસળી વગાડીને, એ વાંસળી એ ભગવાન કૃષ્ણનું પ્રતીક છે. અને એ વાંસળી જેના હૃદય સુધી પહોંચતી હોય એના હૃદયની અંદર કૃષ્ણ જાગે. અને કૃષ્ણ જાગે એટલે શું કહીએ મારા વાલા, થોડાક જ ઘટે છે, દઈ દે. એટલે 500 રૂપિયા વાંસળી વન્સ મોર વગાડવાના અમારા કમિટી મેમ્બર જિગ્નેશભાઈ કોટેજા તરફથી વાંસળી વન્સ મોર માટે 500. નરેશભાઈ જોરદાર તાળી લઈ લેવાય, નાખી દેવામાં. सुंदर मजानी प्रस्तुति फरमाइश नगर में जोगी आया અને અમારા જિગ્નેશભાઈ કોટેચા કમિટી મેમ્બર અંદરથી કૃષ્ણએ કીધું કે ધક્કો માર્યો, જા 500 દે મારા વાલા. આ વાંસળીની મોજ છે અને આ વાંસળી જે ભગવાન કૃષ્ણે વગાડી છે આજની તારીખે પણ એ કૃષ્ણનું પ્રતીક છે. અને જ્યાં વાંસળી વાગતી હોય ત્યાં કૃષ્ણ ભક્તો એ ડોલી ઉઠે છે. આવો કૃષ્ણ ભક્તિ તરફથી રામ ભક્તિ તરફ જઈએ અને રામ લલ્લાને યાદ કરીએ. શ્રી રામ જય રામની ચિઠ્ઠી આવી છે, 100 રૂપિયા આવ્યા છે, એ પ્રસ્તુત કરી દઈએ. અને પછી શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન એના પણ 100 આવ્યા છે. ઝડપથી આપણે લઈ લઈએ, આગળ વધીએ. તો સાચું બોલો, આ ખરેખર અમારા છુપા રુસ્તમ છે. એમ કરીને ગાડી 15 પુગાડ દે. જોજો શ્રી રામ જય રામ વાળા છે કે વયા ગયા? मुखिया यजमान, थैंक यू वेरी मच. चलो श्री राम जय राम जय राम. श्री राम जय राम जय राम. श्री राम जय राम जय राम.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ હે ભજો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ હે ભજો શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 ભાઈ એક જણો અહીં ઉભો રહ્યો એટલે માં પુગાડી દઈએ હા બસ આ રીતે હવે છેલ્લી 15 મિનિટ છે હા બોલો વૈદેહી બાપુની વૈદેહી નામ એક જાનકી માતાજીનું પણ છે શ્રી રામચંદ્ર કૃપાલુ કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કાંદાર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુંદર પટપીત માનવ કડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવન શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશનિ કંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ નંદ દશરથ નંદન શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ મુકટ કુંડલ તિલક ચારુદાર અંગ વિભૂષણ આજાનો ભુજ સર ચાપ સર જંગામજિત હરદૂષણ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજન મમ હૃદય કુંજ નિવાસ ગુરુ કાવાદિ ખલદલ ગંજન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભય દારુણ શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય. એક ચિઠ્ઠી અહીં આવી હતી, કોઈ પૈસા દઈ ગયા હતા. મારાથી કોઈ દી અનિતિ નહીં થાય. રાધાજીનું ઝાંઝરિયું કલ્પનાબેન એક જ લાઈન ગાવાની છે, પણ જે ચિઠ્ઠી અહીં હાજર છે, ચિઠ્ઠી આપી છે, રાધાજીનું ઝાંઝરિયું કોણ આપ્યું? એ તો ઘરે વયા ગયા છે, બિચારાને ખબર નહીં, પણ આપણી નૈતિકતા છે. એક જ મિનિટ માટે રાધાજીનું ઝાંઝરિયું ગાઈ દો. હા, જા હારી મારી પાસે ચિઠ્ઠી પડી છે. વૈદેહી શરણમ બાપુના સ્મરણાર્થે ફરી પાછા બીજી વાર વંશ મોર વાહ બોલો વૈદેહી શરણ બાપુની.
વાહ ભાઈ વાહ, આપી દો. ચાલો રાધાજીનું ઝાંઝરિયું એક જ મિનિટ માંડો, જાજી વાર નહીં. હવે સમય આપણી પાસે કટોકટ છે. ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજી દાદાજી ઝાંઝરિયું ઘડાવ્યું માતાજીએ પગમાં વિરાવ્યો રે માતાજીએ પગમાં વિરાવ્યો રે રાધાજીનો ઝાંઝરિયો રાધાજીનો ઝાંઝરિયો ઝાંઝર ફેરી રે રાધા જડ ભરવા ચાલ્યા ઝાંઝર ફેરી રે રાધા જડ ભરવા ચાલ્યા ઝાંઝર જડમાં ડૂબ્યો રે ઝાંઝર જડમાં ડૂબ્યો રે રાધાજીનો ઝાંઝરિયો રાધાજીનો ઝાંઝરિયો ધ્રુસકે રાધાજી રોવે છે ધ્રુસકે રાધાજી રોવે છે સર્વે સખીઓ આવી રે સર્વે સખીઓ આવી રે રાધાજીનો ઝાંઝરિયો રાધાજીનો ઝાંઝરિયો હસતા રે હસતા પ્રભુજી પધાર્યા હસતા રે હસતા પ્રભુજી પધાર્યા કેવરો અધરાણી રાધા રે કેવરો અધરાણી રાધા રે રાધાજીનો ઝાંઝરિયો રાધાજીનો ઝાંઝરિયો રાધાજીનો ઝાંઝરિયો રે રાધાજીનો ઝાંઝરિયો ઊંચા કરો બધા, હાલો. 500 રૂપિયા આવ્યા. બધા બે હાથ ઊંચા કરે. વૈદેહી શરણમ બાપોલી. હા, 500 રૂપિયા બીજા આવ્યા છે ભાઈ, જમા કરો. ચાલો. કષ્ટભંજન દેવ સત્ય છે. ક્યાં ગયા આયોજન સમિતિ? જો આ ચિઠ્ઠી આવી રાખ્યો એટલે તમે નક્કી કરજો મારે હલાવવું કે બંધ કરવું. નહીં, આવી રાખે છે એમ તમે કહેતા ને બારે બંધ કરવું એટલે. કારણ કે આમાં હરવાણી ફૂટે, તમે શું કરો? 100 રૂપિયા અમૃતલાલ રૂપારેલિયા અને 100 રૂપિયા લલિતભાઈ રૂપારેલિયા. વાહ ભાઈ વાહ, 200 રૂપિયા. આ રાજી ખુશીથી છે કઈ ફરમાઈશ ના છે? રાજી ખુશી, વાહ ભાઈ વાહ. અને બીજું એક કહી દઉં, અમારા કલ્પનાબેન જોશી પોરબંદરમાં લેડીઝ સિંગરની અંદર મોટું નામ ધરાવે છે. ઘણી વખત વિદેશની ટૂર કરી છે. એકલા ગાવા જાય, મારે બોલવું ન જોઈએ, પણ આજ તમને એટલા માટે કહેવું પડે કે આજે એમને સેવા કરી છે ખરેખર. કારણ કે પોથી યજમાન છે. 5000 રૂપિયા એમનો એકલાનો ચાર્જ છે. કેટલો? 5000 રૂપિયા. પણ આજે એ ઉદાર મન રાખી અને ભાગવતજીની સેવા કરવા માટે વિના મૂલ્યે આવ્યા છે. એમને જોરદાર તાળીથી વધાવો. કારણ કે મેં બેનને કીધું, બેન તમે પોથી રાખી છે તો આજ તમારે કંઈ લેવાય નહીં, જેટલું દેવાય એટલું દેવાય. બેન કહે ઓકે ડન. એટલે બેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું. આજે વિના મૂલ્યે ઠાકોરજીની સેવા કરી છે અને એમના ઠાકોરજી બધા મનોરથો પૂરા કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ. સેવા કોઈ દી અબાર જતી નથી. સેવાનું ફળ હંમેશા મળે છે, વહેલું નકર મોડું મળે તો છે જ. આવો પ્રકાશભાઈ, એક વાત કહીશ કે સેવાનું ફળ તો મને મળ્યું છે મારા દીકરાના રૂપમાં. આજે તમે એને સાંભળ્યો, ખૂબ સારું ગળું છે, ભગવાને દીધું છે અને ભગવાનને અર્પણ કરવાનું છે, એટલે આમાં ધન્યવાદ ન હોય. થેન્ક યુ. જય હો. અમારા મુખ્ય પોથી યજમાનના સુપુત્રએ આપ્યા છે અને બેન એક લાઈન કૈલાસ કે નિવાસી નમું 12 300 રૂપિયા આવ્યા છે. તો આપણે એ ગાયા પહેલા એક કષ્ટભંજન હનુમાન દેવની એક ચિઠ્ઠી પેડી છે, બેન ગોતી લેતા હું ચિઠ્ઠી મુજબ ગાઈ દઉં. કારણ કે કષ્ટભંજન દેવ એ જાગતા દેવ કહેવાય છે. ડાકોરના ઠાકોર 100 રૂપિયા પાકું દંડ. ચાલો આ જુદી રાખી દઉં એટલે મને યાદ રહે. અત્યારે કષ્ટભંજન દેવ સત્ય છે ની ખાલી ધૂન બોલી દે ત્યાં સુધીમાં બેન કૈલાસ કે નિવાસી અહીંથી કાઢી રાખે.
કષ્ટ ભંજન દેવ સત્ય છે સત્ય છે કષ્ટ ભંજન દેવ સત્ય છે 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 કષ્ટ ભંજન દેવ સત્ય છે સત્ય છે કષ્ટ ભંજન દેવ સત્ય છે સત્ય છે ભંજન દેવ સત્ય છે સત્ય છે સત્ય છે સત્ય છે સત્ય છે સત્ય છે કષ્ટ ભંજન દેવ સત્ય છે સત્ય છે ખૂબ ખૂબ આભાર નરેશભાઈ આપનો નરેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો ચાલો બેન કૈલાસ કે નિવાસી ચિઠ્ઠી 300 રૂપિયા પાછા આપી દો ભાઈને આપી દે ને પાછા તમે યાર કોઈ વાતમાં સમજો નહીં બે આઈટમ છે મને કઈ વાંધો નથી મારે તો રોજ ઉઠીને સત્સંગ થાય જ છે 1 સેકન્ડની અંદર બંધ કરી દઉં આ કોઈના આવ્યા છે લીધા છે એ ગાઈ દેવાની વાત છે હા 1 સેકન્ડ લાગે આ બધું બંધ કરતા તમે કેમ કરું નક્કી કરો ચાલો પ્રવીણભાઈ કમલેશભાઈ ઉત્સવભાઈ અને આ ભાઈ બંધ કરવું છે કે 2 ચિઠ્ઠી છે અને એક હજી ઓલી છે રસ્યો રૂપાડો 3 ચિઠ્ઠી છે તમે કેમ કરું અને હવે કોઈ ચિઠ્ઠી આવશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી તમે કેમ કરું ટૂંકમાં ગાઈ દઉં 3 ચિઠ્ઠી ક્લિયર ચોથી ચિઠ્ઠી લેવાની નથી ડન હાલો ચાલો બેન થેન્ક યુ વેરી મચ दास के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण तिहारे शंभु तार तार तू आयो शरण तिहारे शंभु तार तार तू महादेव हर हर भोले महादेव हर हर भोले भक्तों को कभी शिव तूने निराश ना किया बाबा जिसने वो ही करता रह दिया भक्तों को कभी शिव तूने निराश ना किया बाबा है जिसने वो ही करता रह दिया बढ़ा है तेरा दाता बढ़ा है तेरा दायरा बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहार प्रभु तार तार तू आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण तिहार प्रभु तार तार तू आयो शरण तिहार प्रभु तार तार तू आओ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ
100 રૂપિયા ડાકોરના ઠાકોરના જમા કરો. લાસ્ટ એન્ડ ફાઇનલ રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી. ટોટલ 11,250 ફાઇનલ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી 11,250 રૂપિયા આજે ભાગવત સપ્તાહ અવસરે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના દિવ્ય સત્સંગની અંદર થયો છે. એમની તમે રિસીપ્ટ બનાવી અને અલગ ફાઇલમાં મૂકી દેજો, જેથી કરીને કાયમી યાદગીરી રહે આપણે. બરોબર કે આજે આ સત્સંગનો ફાળો, કારણ કે જેમ થેલી ફેરવીએ એની પહોંચ બનાવીએ તો આનો પહોંચ તો બનાવવી પડે ને આપણે, કે સત્સંગનો ફાળો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. ચાલો આપણે આગળ વધીએ. અંતિમ પ્રસ્તુતિ રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતું નથી, ગમે કે ના ગમે જવું તો પડે. રસ્યો રૂપાળો રંગ રેલિયો. હવે તો ઊભા થઈ જાઓ, હવે ક્યાં બેહવાનું છે કોઈ, બધા ઊભા થઈ જાઓ ભાઈ. હવે અહીંથી સીધું બારોબાર ઘરે. હા, હવે કઈ બેહવા પાણું છે જ નહીં. હું ઊભો થઈ જાઉં બસ, તમને એવું લાગતું હોય તો. ચાલો, અમારે કલ્પનાબેન ઊભા.
કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી સુદામાજી મહારાજ કી વૈદેહી બાપુની જલારામ બાપાની અમને ગુરુદેવ की अपने माता पिता की आज के आनंद की आनंद कराने वाले की आनंद करने वाले की આજે જે કઈ સત્સંગની અંદર ફાઇનલ ટોટલ કહી દો જેણે જેણે આમાં 10 રૂપિયાથી માંડી 500 1000 2000 આપ્યા છે એ તમામને ભાગવતજી 100 ગણું કરીને આપે એવી ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના. આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ઠાકોરજીએ મારો મનોરથ પૂરો કર્યો. 10,000 નો મનોરથ 11,250 થયા તો મને ખૂબ આનંદ છે આજે. અને આજે સદભાવના સેવા મંડળ પોરબંદરનો આભારી છું કે જેને અમને અહીંયા સત્સંગ રાખી અને અમારી વાણીને પવિત્ર કરવાનો અવસર આપ્યો છે. મારા તમામ સહયોગીને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. સૌને શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય સિયારામ, જય જલારામ. આભાર, ધન્યવાદ. અસ્તુ.